ઘરમાં તકલીફ હતી. આની તકલીફ પોતાને આ પગ પકડે હા બેસી રહી તો ન થાય. બલરામ એટલે શરીર તકલીફ હા ભલે અચ્છા બલરામ રામ ગમે તે ને ગમે તે કદાચ કોક આવે તારી વાત નહીં કરશે દરેક ની વાત કરું કે ગમે તે ને ગમે તે કદાચ અહીંયા આવે દુઃખ લઈને આવે નહીં લે પણ કોઈક માતાઓને લેવા તો આજે તો કોઈ આવ્યું જ નથી લે કોઈક મને આજી તકલીફ આ થાય પણ કોઈક તો એવું કે માં મને કયું દેવ નડે કઈ માતા નડે કઈ મારી માતા મને મારા પરિવારમાં સુખના સુરત લાવીએ તો મને માતાને કઈક ઉમંગ આવે કોઈક તો માતાને લેવા આવ્યું અને બધા એમનું દુઃખી ના આવે લે ભલે રામ જો કદાચ તમે તમારી જો તમે તમારા શરીર અંગની કદાચ ગમે તે બીમારી હોય તો બીમારીનું સમાધાન કદાચ તમે લેવા આવતા હોય તો એ સમાધાનની જગ્યા પર તમે તમારી માતાને મોગી જોવો ને જો કદાચ મારા જેવી માતાને મોગી જોવો તમારા ઘેર તમારા દરેક ને ઘેર મારા જેવી કુળદેવી માતા છે ને છે પણ એ માતાને તમે મોગવા તૈયાર નથી. તમે દાખલા તરીકે તમને પગે દુખે કે શરીર ગમે તે દુખે તો માં મને આટલું દુખે તો દુખવાનું મટાડી દે તો વાત પતી જાય પણ તમે તમારી માતાને મોગો ગોડા દુખવાનું તો કદાચ આજે મટી જાય પણ 1-2 મહિના પછી પાછું ચાલુ થાય તો પાછું ચિયા મંદિરે જઈને મટાડ્યો હાસું ખોટું પણ જો કદાચ તમે તમારી માતાને જ મોજેલી હોય તો તમારી માતા ગોડાઓ તમારું એક કોમ નહીં દુઃખનું નહીં પણ ગમે તે કોમ અટકેલું દૂર કરીએ તમારી માતા તો તમારી માતા મોગી જો હે ભાઈ ભલે રામ આશીર્વાદ જો બરોબર જોવા છું છેલ્લા ભાઈ 4 ભાઈ ને તારી વાત નહીં લે તારા ગમે તે પેઢી 4 ભાઈ ખરા હા ભાઈ 4 થાય ને હા તે એમ બોલે હું તારી વાત નહીં કરતી ભલે રામ 4 ભાઈ માં 4 ભાઈ માં પેલી કોઈ માતા ખરી તમારી પર્સનલ કઈ માતા શિકોતર માતા શિકોતર માતા તો દરેક ની પેઢીમાં હોય ભલે રામ પણ એના અલાવા કોઈ કાળી કુકડી મારતા ને કુકડી મારે ને એ હા નહીં આવે વંત્રી ભલે તમારી જ લાગે ભલે રામ એ વંત્રી નો નડા ફેલે તું બી નડાવ કરે લે ભલે રામ તું ભાગ આલુ કરો ભલે કોઈ જોડે લે હા તે પણ જો પેલા તને હાજરી આવતી ફરી તને હાજરી બંધ થઈ ગઈ અને હવે તને ચમ નડાવ કરે હા શું ખોટું લે જેને પેલા હાજરી આવતી અને હાજરી બંધ થઈ ગઈ ને હવે તને નડાવ કરે તો એવી તો તારી હું ભૂલ થઈ હવે હે ભાઈ પાછું ખોટું એવી તો તારી હું ભૂલ થઈ વિચાર કર દાખલા તરીકે કદાચ મારા દીકરાને કદાચ હું કાળકા ધૂણતી હોય તો હું કાળકા હમણાં ધૂણું પછી બંધ થઈ જઉં ફરી કાળકા જ જો કદાચ તકલીફ આલું તો મારા દીકરાની કઈક તો ભૂલ કરી તો જે એમ થાય ને એ જ રીતના એવી તો હું ભૂલ કરી જેથી કરીને એ જ નડાવ કરીને માતા બંધ થઈ ગઈ હે ભાઈ બોલો શું ભૂલ કરી આખરી આવતી બંધ કેમ થઈ ગઈ ખબર નથી ભલે રામ ટાઈમે જો કદાચ દરેક ને કદાચ તારી વાત ની પણ દરેક માં આ વાત લાગુ પડે ગમે તેને કદાચ માતા આવતી હોય તો એ માતાને હાચવી રાખો હે ભાઈ ગમે તેને કદાચ માતા આવતી હોય બરાબર એ માતાને હાચવી રાખો લે કદાચ વંત્રી આવતી હોય તો ભલે ગમે તે માતા XYZ કદાચ કુળદેવી ગમે તે દૂરતી હોય એને સમરણ કરો ગમે તે કોમમાં ગમે તે કદાચ ઘરેથી બહાર નીકળો ગમે તે કરો તેને ભૂલી ના જાઓ એને આગળ રાખીને તમે હેડો તો તમારે કદાચ તમારા સુખના સૂરજ ઉગાડે ભાઈ પણ કદાચ તમે તેને તો કદાચ ધૂણવા છતાંય કદાચ 12 મહિને યાદ કરતા હોય તો પછી ધૂણે ખરી કદાચ 12 મહિને છતાં તમે યાદ કરતા હોય તો ધૂણે ખરી ના ધૂણે જેમ કે કદાચ જો એ રાજી થઈને તમારી પર ધૂણતી હોય અને તમે તો ગોડાઓ કદાચ ધૂણવા છતાંય ભલે ધૂણે તો 12 મહિને એ વરમાં એક દન તો ધૂણીએ એવું રાખતા હોય તો ભાઈ એ ફરી બીજે વર ધૂણવા આવે ખરી
ના આવે ઘોડા તમારાથી નારાજ થઈ જાય ને નારાજ થાય એટલે ગમે તે પછી એ હટી જાય એટલે પાછી તકલીફ ચાલુ થઈ જાય